રાપર અને ભચાઉ તાલુકામાં પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું। ભારે પવન સાથે આવેલા વરસાદને કારણે ખાસ કરીને લખપત, અબડાસા અને નખત્રાણા તાલુકામાં ખેતીને ભારે નુકસાન થયું છે। વાગડ વિસ્તારમાં ભચાઉ અને રાપર તાલુકામાં ખેડૂતો પર આફત તૂટી પડી છે। સૌરાષ્ટ્રની સાથે સાથે કચ્છ વિસ્તારના કંડલાના પણ દ્રશ્યો આપ જુઓ। કંડલામાં મોબાઈલ ટાવર ધરાશાયી થઈ ગયો છે। ભારે પવનને કારણે મોબાઈલ ટાવર પડી ગયો છે। કંડલા સ્થિત ગુરુદ્વારા પાસે બની છે ઘટના। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ જોવા નથી મળી, પરંતુ કંડલા પોર્ટ પાસેના દ્રશ્યો પણ હવે અમે આપને બતાવીશું કચ્છના, કે જ્યાં આગળ આ રીતની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। ભારે પવન ફૂંકાતા કંડલા પોર્ટ પાસે ધૂળની ડમરી ઉડતી નજરે પડી છે। વિડીયોમાં પવનની તીવ્ર અસર સ્પષ્ટ જોવા મળી રહી છે। દૃશ્યતા ઘટતા પોર્ટ કામગીરી પર અસર થઈ છે। લોકોને સાવચેત રહેવાની પણ અપીલ કરવામાં આવી રહી છે। વરસાદ જે છે તે એક તરફ જોરદાર થઈ રહ્યો છે, બીજી તરફ કંડલા પોર્ટના પણ દ્રશ્યો આપે જોયા। રાજ્યમાં ભર ઉનાળે આકાશી આફત ત્રાટકી છે। ખાસ કરીને કચ્છના માવઠાના મારથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે। કચ્છના રાપરમાં કરા સાથે માવઠું ત્રાટક્યું છે। રાપરના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે માવઠું છે। લખપત વિસ્તારમાં ખાસ કરીને એકતાનગરમાં વરસાદ નોંધાયો છે, જેના કારણે સ્થાનિક ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે। તો અબડાસા પંથકમાં પણ પવન સાથે વરસાદ વરસ્યો છે। આ તરફ ભુજમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે। શહેરમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ માવઠાના મારથી ન બચી શક્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો અને તેજ પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવા લાગી। વાવ તાલુકાના વાઢિયાવાસ ગામના ખેતરમાં પડી છે વીજળી, જેના કારણે અફરાતફરી મચી ગઈ। વીજળી ઝાડ પર પડતા ઝાડના 2 ભાગ થઈ ગયા। બનાસકાંઠા તેમજ વાવ થરાદ જિલ્લામાં મિની વાવાઝોડા અને કમોસમી વરસાદને કારણે મોટાભાગના તમામ ખેતી પાકોમાં નુકસાન થયું। ખાસ કરીને કપાસ, વરિયાળી, ઘઉં, એરંડા, ઈસબગુલ જેવા પાકોને ભારે નુકસાન થયું છે।